गुड मॉर्निंग, जय श्री कृष्ण। चलो विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 11 में 10मुं चेप्टर पूरुं कर्युं। हवे आपणे चेप्टर नंबर 11 पी विभागना तत्वो एनी वात करवानी छे। तो आवर्त कोष्टक छे ने आपणे 4 विभाग में वर्गीकृत करेलुं छे। एस विभाग, पी विभाग, वच्चे डी विभाग अने नीचे बे लाइन एफ विभाग। एमां आपणे एस विभाग समूह 1 अने समूह 2 नी वात करी गया चेप्टर नंबर 10 में। त्यार पछी आपणे वात करवी छे पी विभागना तत्व। तो पहला तो कोने कहेवाय पी विभागना तत्व? तो के जे तत्वनी त्रीजा पाठमां आवी गयुं छे इलेक्ट्रॉन रचनामां छेल्ले पी कक्षक भराती होय, એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં દાખલ થતો હોય, ભરાતી હોય, તેને પી વિભાગના તત્વો કહે છે। તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એ બધા તત્વને શું કહેવાય? પી વિભાગના તત્વ। હવે પી કક્ષક હોય, પી કક્ષક એમાં 3 પેટા કક્ષક હોય। એટલે આપણે ઇલેક્ટ્રોન રચનામાં 3 બોક્સ કરતા હતા, દરેક બોક્સમાં 2 ઇલેક્ટ્રોન, એમ કુલ 6 ઇલેક્ટ્રોન સમાય છે। તો પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। તેથી पी विभाग में कुल 6 समूह कया कया 13 थी 18 समूह। तो पी कक्षक में 6 इलेक्ट्रॉन समाई सके महत्तम। 1 होय अथवा 2 होय, 3 होय, 4 होय, 5 होय के 6 होय। 6 इलेक्ट्रॉन एस में 2 समाय એટલે एस ना 2 समूह, पहलो अने बीजो। पी कक्षक में 6 इलेक्ट्रॉन समाय छे। आथी पी विभागना कुल 6 समूह छे, समूह 13 थी समूह 18, जे आवर्त कोष्टक में जमणी बाजू छे। तो पी विभागना तत्वनी बाह्य कक्षा क्यों अथवा संयोजकता कोष क्यों, बाह्य कक्षानी सामान्य इलेक्ट्रॉन रचना શું થશે? કે NS2 NP126। તો જેટલા નંબરની P કક્ષક હોય એટલા જ નંબરની S કક્ષક ભરાયેલી હોય। એટલે દાખલા તરીકે 2S હોય તો આ 2P હોય, તો 2P માં 1 2 3 4 5 6 સુધી ઇલેક્ટ્રોન સમાઈ શકે। तो 13મો समूह हशे एमां P में 1 इलेक्ट्रॉन हशे, 14मा समूह में P में 2 इलेक्ट्रॉन होय, 15मा समूह में P में 3 इलेक्ट्रॉन होय, 16मा समूह में P कक्षक में 4 इलेक्ट्रॉन होय, 17मा समूह में P कक्षक में 5 इलेक्ट्रॉन होय अने 18मा समूह में एटले के निष्क्रिय वायुओमां P कक्षक में 6 इलेक्ट्रॉन। तो एनी सामान्य इलेक्ट्रॉन रचना। परंतु तो सामान्य इलेक्ट्रॉन रचना NS2 NP6 छे, परंतु तेनी आंतरकक्षीय अथवा इलेक्ट्रॉन रचना नो अंतर्भाग, इलेक्ट्रॉन रचना में अंतर्भाग એટલે કે અંદરની કક્ષકો છે એને અંતર્ભાગ કહેવાય। એ જુદા જુદા હોવાથી जुदो जुदो आने આપણે ડિટેલ માં વાત કરશું પછી હોવાથી પી વિભાગના દરેક તત્વ છે એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો 13મા સમૂહની વાત કરો તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ, એની બહારની કક્ષા તો બધાની સામાન્ય હોય, પણ અંદર ભરેલી કક્ષકોની સંખ્યા જુદી જુદી હોય। એટલે એને કહેવાય આંતરભાગ જુદો જુદો હોવાથી ભૌતિક
અને રાસાયણિક ગુણધર્મ છે માં વિવિધતા જોવા મળે છે અથવા વિવિધતા હોય છે. આ પી વિભાગની એક ખાસિયત છે. એસ વિભાગમાં શું છે? બધી આલ્કલી ધાતુ. ડી વિભાગ બધી સંક્રાંતિ ધાતુ. પણ પી વિભાગ છે એમાં એક જ સમૂહ હોય. કોઈ પણ એક સમૂહ લઈ લો, 13 થી માંડીને 18, તો એક જ સમૂહમાં બધા તત્વો છે એના ગુણધર્મોમાં કંઈક ને કંઈક જુદાપણું હોય. એનું કારણ એની ઇલેક્ટ્રોન રચનામાં જે અંદરની ભરેલી કક્ષકો છે એમાં ફેરફાર છે. એટલે પી વિભાગ છે એ વિવિધતા વાળો કહેવાય. પી વિભાગમાં એક જ સમૂહમાં કોઈ પણ એક જ સમૂહ લઈ લ્યો, તો એક જ સમૂહમાં અધાતુ, અર્ધધાતુ અને ધાતુ એમ ત્રણેય પ્રકારના તત્વો હોય છે. એટલે કહેવાય કે એના ગુણધર્મમાં વિવિધતા છે. પી વિભાગમાં ઉપર બાજુ અધાતુ હોય, નીચે આવો એટલે અર્ધધાતુ આવે, હાવ છેડે જાવ એટલે શું આવે? ધાતુ. તો પી વિભાગમાં આપણે કીધું 13, 14, 15, 16, 17 અને 18 6 સમૂહ છે. 13મા સમૂહના તત્વો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. 14મા સમૂહમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, પીબી. 15મા સમૂહના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. 17મા સમૂહના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. અને 18મો સમૂહ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડન. તો આ 6 સમૂહ છે. આ 6 સમૂહમાં એક જ સમૂહ તમે કોઈ પણ લઈ લો તો એમાં ઉપર અધાતુ આવે. અહીંયા બોરોન અધાતુ છે, એલ્યુમિનિયમ અને ગેલિયમ છે એ અર્ધધાતુ છે, જે ધાતુ અને અધાતુ બે જેવા ગુણધર્મ ધરાવે. અને નીચે ઇન્ડિયમ ને થેલિયમ છે એ ધાતુ ગુણધર્મ ધરાવે છે. બીજી મહત્વની વાત કે પી વિભાગના તત્વો છે પી વિભાગના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? મહત્તમ, મોટામાં મોટી અવસ્થા તેના સમૂહના નંબરમાંથી દસ બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય છે. દાખલા તરીકે 13મા સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તો 13 માંથી 10 જાય એટલે +3 થઈ. 14મા સમૂહની મેક્સિમમ +4, 15 માની 10 બાદ કરો એટલે +5, 16 માની +6 અને 17 માની +7. તો એની સામાન્ય મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ છે. પણ બીજી એક મહત્વની વાત છે, અહીંયા લખું છું કે સમૂહમાં નીચે તરફ જતા, કોઈ પણ સમૂહમાં નીચે તરફ જતા આ ઓક્સિડેશન અવસ્થાઓ એની સામાન્ય છે. પણ જેમ સમૂહમાં નીચે તરફ જતા તત્વોની મહત્તમ અવસ્થા હોય
એ મહત્તમ અવસ્થામાંથી 2 બાદ કરતા મળતી અવસ્થા પણ હોય છે. આ સમજો બરોબર કે બોરોન સમૂહ છે આ એની સામે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 છે, પણ નીચેવાળા તત્વ માટે +3 તો ખરી જ, ઉપરાંત અન્ય ઓક્સિડેશન અવસ્થા +1 હોય. તો એ શું થયું? તો કે મહત્તમ માંથી 2 બાદ કરી નાખ્યા એટલે +1 વધી. એ જે 4 માટે +2 બાદ કરી નાખો એટલે 2 વધી, ઉપરાંત એક વધારાની લખું છું -4 હોય. એવી રીતના આમાં +3 હોય અથવા -3 હોય, એમાં આમાં +4 હોય, ઉપરાંત +2 હોય, -2 હોય. આની અંદર +7 તો છે જ, ઉપરાંત +5 હોય, +3 હોય, +1 હોય, -1 હોય. અને છેલ્લે 18મો સમૂહ છે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +8 છે, પણ એમાંથી 2 બાદ કરો એટલે +6 થાય, એમાંથી 2 બાદ કરો એટલે +4, એમાંથી 2 બાદ કરો એટલે +2. તો આ અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ થઈ. તો એક બીજી મહત્વની વાત કે પી વિભાગના તત્વમાં જે ઉપરના જે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એ પહેલી લાઈન એટલે બીજો આવર્ત થયો. બીજા આવર્તના તત્વ છે એના માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એ વધુ થાય છે, અને એમાં આમથી આમ જાઓ એમ ઓક્સિડેશન અવસ્થા વધતી જાય. જો 3, 4, 5, 6, 7 વધતી ગઈ. પણ નીચેના તત્વો દરેક સમૂહમાં મોટા પરમાણુ ક્રમાંક વાળા એટલે નીચેના તત્વ, દરેક સમૂહના નીચેના તત્વ માટે +3, 4, 5 એ તો હોય જ. એ સિવાય એમાંથી 2 બાદ કરતા મળતી અવસ્થા હોય, અને એ નીચેના તત્વ માટે જે ઓછી ઓક્સિડેશન આંક હોય, જેમ કે થેલિયમ માટે +3 હોય ને +1 હોય, પણ એમાં +3 કરતા +1 છે એ વધુ જ થાય છે. તો યાદ રાખજો, એ આપણે પાછું આવશે જ, આ તો સિમ્પલ વાત કરી દઈ, આખા પી વિભાગની જનરલ વાત છે. તો એનું રીઝન છે કે આ થેલિયમ માટે +1 સ્થિતિ વધુ સ્થાયી કેમ છે? તો એનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. કઈ અસર? નિષ્ક્રિય યુગ્મ અસર. ભાઈ આ નિષ્ક્રિય યુગ્મ અસર શું છે એ સમજી લો. કે મોટો પરમાણુ ક્રમાંક વાળું તત્વ હોય, થેલિયમ છે, તેના કેન્દ્રમાં વધારે પ્રોટોન હોય, ભલે એની બહારની કક્ષા હોય દૂરની, પણ અહીંયા દાખલા તરીકે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અને P માં 1 ઇલેક્ટ્રોન, એમ કુલ 3 ઇલેક્ટ્રોન છે. પણ અહીંયા અંદર F4F કક્ષક ભરેલી આવે, D કક્ષક ભરેલી હોય, અને કેન્દ્રમાં પ્રોટોન ઘણા બધા વધારે હોય. તો એના કારણે આ જે કેન્દ્રના અસરકારક કેન્દ્રીય ધનવીજ ભાર આપણે ત્રીજા પાઠમાં આવી ગયું છે એ વધુ હોય, એટલે આ 3 ઇલેક્ટ્રોન છે એ વધારે આકર્ષાશે. વધારે આકર્ષાય ત્યારે જે યુગ્મ સ્વરૂપે S માં 2 ઇલેક્ટ્રોન છે એ યુગ્મ ઉપર વધુ આકર્ષણ લાગે, એટલે એ યુગ્મ હવે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે. એ યુગ્મ કેવું બની ગયું? નિષ્ક્રિય. તો આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. સિમ્પલ બીજી રીતે કહી દઉં કે જ્યારે D અને F કક્ષક ભરેલી આવે અંદર, ત્યારે બહારની S કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન હોય એના ઉપર કેન્દ્રનો અસરકારક ધનવીજભાર વધુ પ્રભાવી બને છે, એને વધુ પ્રબળતાથી આકર્ષી. એટલે આ 2 ઇલેક્ટ્રોન છે એ હવે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. એ ભાગ નહીં લે એટલે
આ ઇલેક્ટ્રોન છે એ નિષ્ક્રિય બનશે તો p નો એક જ ઇલેક્ટ્રોન છે ભાગ લેશે એટલે એની સંયોજકતા કેટલી કહેવાય +1. તો આટલું સમજાણું. ચલો આટલું જોઈ લો પછી આગળ વધીએ. ચલો તો ફરી યાદ કરો કે p વિભાગમાં ઉપરની બાજુ અધાતુ હોય, વચ્ચે અર્ધ ધાતુ હોય અને નીચેની તરફ જાઓ એમ શું થાય ધાતુ ગુણધર્મ વધતો જાય. તો ઉપરથી નીચે આવો એમ પરમાણુ ક્રમાંક વધે, કદય વધે એમ ધાતુ ગુણધર્મ વધતો જાય છે. બીજી મહત્વની વાત કે અધાતુ હોય, શું હોય અધાતુ, એ અધાતુ તત્વો ધાતુ કરતા ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. સમજો ભાઈ કે ધાતુ હોય અને અધાતુ હોય તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ ન હોય કારણ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર કરે એટલે એની આયનીકરણ ઉર્જા નીચી હોય. અધાતુને આકર્ષણ વધારે હોય ઇલેક્ટ્રોન પ્રત્યે. કેમ? તો કે અધાતુઓ છે એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ છે એટલે એના કદ નાના છે. નાના કદ હોય એટલે ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે એટલે આની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. બીજું એની ઊંચી વિદ્યુત ઋણતા છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અધાતુની વધારે છે એટલે જ્યારે અધાતુ છે એ કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને એ બે વચ્ચે સંયોજન બને તો એ સંયોજનમાં ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એ ઇલેક્ટ્રોન અધાતુ મેળવી લેશે એટલે ધાતુ ધનાયન બની જશે, અધાતુ ઋણાયન બની જશે અને એ સંયોજનને કહેવાય આયોનિક સંયોજન. શું કહેવાય? આયોનિક સંયોજન. તો સામાન્ય રીતે અધાતુઓ છે એ ધાતુ સાથે જે સંયોજન બનાવશે એ કયા પ્રકારના હોય? આયોનિક પ્રકારના. બીજી વાત, અધાતુ છે એ બીજી અધાતુ સાથે પ્રક્રિયા કરે. બે અધાતુ હોય સમજો તો આ ઇલેક્ટ્રોન આપશે નહીં, આ કે હું ન આપું તો એક ઇલેક્ટ્રોન આપે નહીં ત્યારે શું થાય? તો કે બેયના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. શું થાય? ભાગીદારી. કોની? ઇલેક્ટ્રોનની ભાગીદારી. બે અધાતુ હોય ત્યારે ભાગીદારીથી બંધ બને અને ભાગીદારીથી સંયોજન બને તો એવા સંયોજન હોય એને કહેવાય સહસંયોજક. કેવા કહેવાય? સહસંયોજક સંયોજન. તો યાદ રાખો, અધાતુ સંયોજન બનાવી કેવા હોય? આયોનિક. અધાતુ ધાતુ સાથે આયોનિક બંધથી બને અને અધાતુ સાથે સહસંયોજક. તો યાદ રાખો, ધાતુ છે આયોનિક સંયોજન બનાવશે, અધાતુ સહસંયોજક સંયોજન બનાવશે. તો અહીંયા બોરોન એ સહસંયોજક સંયોજન બનાવે છે એટલે એ અધાતુ છે. ઇન્ડિયમ છે એ આયોનિક સંયોજન બનાવે છે એટલે એ કેવો ગુણધર્મ ધરાવે? કહેવાય ધાતુ. બીજું કોઈ પણ તત્વ ધાતુ છે કે અધાતુ એ તત્વના ઓક્સાઇડ ના ગુણધર્મ પરથી નક્કી થાય છે. ખાસ યાદ રાખજો, અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ બે કયો
સ્વભાવે બેઝિક હોય છે અને અર્ધ ધાતુ હોય એ અર્ધ ધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય. ઉભય ગુણધર્મી એટલે શું? પેલા સમજો, અધાતુના ઓક્સાઇડ એસિડ હોય. અધાતુનો ઓક્સાઇડ હોય એની બેઝ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર આપે એટલે એસિડિક ગુણધર્મ થાય. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય તો ધાતુનો ઓક્સાઇડ છે એસિડ સાથે બનાવે ક્ષાર એટલે એ બેઝિક સ્વભાવ કહેવાય. પણ અર્ધ ધાતુનો ઓક્સાઇડ હોય, હું બધાના એક એક ઉદાહરણ લઈ લઉં છું. અધાતુનો ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એ કેવો થયો? એસિડિક. ધાતુના ઓક્સાઇડ આ સિમ્પલ આપણે સમજવા માટે લઉં છું Na2O તો એ કેવું થયો? આપણે આનું જ ઉદાહરણ લઈએ તો PbO એ બેઝિક થયું. પણ આર્સેનિક ઓક્સાઇડ હોય H2O3 તો આર્સેનિક નો ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મી છે. આ એસિડ સાથે બેઝ સાથે એસિડ તરીકે વર્તે, આ એસિડ સાથે બેઝ તરીકે વર્તે, આ એસિડ સાથે બેઝ તરીકે ને બેઝ સાથે એસિડ તરીકે વર્તે. બે તરીકે વર્તે એટલે કેવો થયો? ઉભય ગુણધર્મી. તો આનાથી ખ્યાલ આવે કે ઉપરના અધાતુઓ છે કારણ કે એના ઓક્સાઇડ એસિડિક છે. વચ્ચેવાળા એલ્યુમિનિયમ ને ગેલિયમ અર્ધધાતુ છે કારણ કે એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. નીચેવાળી ધાતુ છે કારણ કે એના ઓક્સાઇડ બેઝિક છે. તો આટલું સમજાય છે. ચાલો ત્યાર પછી જેમ એસ વિભાગમાં અનિયમિતતા આવી હતી એવી જ પી વિભાગમાં આવશે કે પી વિભાગના દરેક સમૂહનું પ્રથમ તત્વ તેજ સમૂહના અન્ય તત્વ કરતા જુદું પડે છે. કે બોરોન છે એના બાકીના તત્વથી જુદું છે, એમ કાર્બન એના સમૂહના બીજા તત્વથી જુદું છે, એમ નાઇટ્રોજન એના સમૂહના બીજા તત્વથી જુદું છે. એનું કારણ શું? તો કે આ બીજા આવર્તના તત્વ, ત્રીજા આવર્તના, ચોથા, પાંચમા. તો બીજા આવર્તના તત્વ ની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક હોતી નથી. સમજો હું ખાલી બોરોન ની ઇલેક્ટ્રોન રચના લખું તો બોરોન નો નંબર કેટલામો? 5. તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. તો અહીંયા s માં 2 p માં બીજા નંબરની જ કક્ષા થઈ, એમાં કક્ષક s ને p, પણ બીજામાં d હોય નહીં. જ્યારે એના નીચેનું તત્વ એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોન રચના લખો તો નિયોન કમ્પ્લીટ 3s2 3p1, પણ ત્રીજી કક્ષા ચાલુ થઈ ગઈ એટલે 3d ખાલી પડી છે. તો એના પછી બધે ડી આવશે. પહેલામાં જ એક ડી કક્ષક ન હોય તો પહેલામાં વધુમાં વધુ કેટલી કક્ષક હોય જોજો. તો કે s ની 1, p ની 3 પેટા કક્ષક, તો કુલ વધુમાં વધુ 4 જ કક્ષક હોય. જ્યારે નીચે વાળામાં આની 1, આની 3, 4 ને 1 અને 3 4 અને આની 5 9 કક્ષક હોય. તો પહેલી લાઈનમાં ગમે તત્વ લઈ લ્યો, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન, એની પરમાણુ પાસે ડી કક્ષક હોતી નથી. એટલે બીજા આવર્તના તત્વ છે એ બીજા આવર્તના તત્વની વધુમાં વધુ 4 સવર્ગાંક ધરાવે છે. સવર્ગાંક એટલે એની હારે બીજા મહત્તમ કેટલા જોડાઈ શકે? 4 જ સહસંયોજક બંધ બનાવીએ કે દાખલા તરીકે BF4
મેક્સિમમ બનાવ્યા તો 4 જ F જોડાયા. જ્યારે એની નીચેના તત્વ છે એની પાસે ડી કક્ષક છે એટલે 4 થી વધુ 6 સુધીના, જો અહીંયા કેટલા ફ્લોરિન જોડાયા? 6 ફ્લોરિન જોડાય. તો એ 4 થી વધુ સવર્ગાંક ધરાવી શકે છે. તો બીજા આવર્તના તત્વો વધુમાં વધુ, એટલે કે દરેક આવર્ત સમૂહનું પહેલું તત્વ એ વધુમાં વધુ 4 જ સહસંયોજક બંધ બનાવશે. પણ એના પછીના બધા તત્વો છે એ 4 થી વધુ, એટલે કે 6 સુધી સહસંયોજક બંધ બનાવી શકે છે. સમજાય છે આટલું? ચલો આટલું જોઈ લો. ચલો ત્યાર પછી પી વિભાગની છેલ્લી લાક્ષણિકતા કહી દો કે આવર્ત 2 ના તત્વ એટલે કયા? આ પહેલી લાઈન બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન પોતાની સાથે અને એ જ આવર્તના અન્ય તત્વ સાથે બહુબંધ બનાવે છે. બહુબંધ એટલે એક કરતા વધારે બંધ બનાવે છે જે પી પ્રકારનો હોય છે. પી પ્રકારનો હોય છે. આનો મતલબ શું થયો? બરોબર સમજો. તો કે કાર્બન કાર્બન સાથે એક બંધ તો બનાવે જ, પણ દ્વિબંધ બનાવે. કાર્બન કાર્બન સાથે ટ્રિપલ બંધ બનાવે. એવી રીતના ઓક્સિજન દ્વિબંધ બનાવે. નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ બનાવે. તો પોતાની સાથે જ બનાવે. ઉપરાંત અન્ય સાથે તો કાર્બન ઓક્સિજન આરે દ્વિબંધ બનાવે. કાર્બન નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ બનાવે. આમાં એક બંધ છે કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધ બનાવે એમાઇડ સંયોજનમાં. તો આમાં જે પહેલો બંધ હોય સિગ્મા હોય, પણ બાકીના કયા હોય? પાઈ બંધ. પણ આ પાઈ બંધ બન્યા કેવી રીતના હોય? તો કે બે પરમાણુની પી કક્ષકો જોડાયેલી હોય એટલે એને કેવું બંધ કહેવાય? પી પાઈ. બંને પરમાણુની પી કક્ષકો સમતલને ઉપર અને નીચેથી જોડાય અને જે પાઈ બંધ બને એને પી પાઈ બંધ કહેવાય. દાખલા તરીકે આ કાર્બન આ બીજો આમ બનાવશે એ સિગ્મા બંધ બનશે. આ કયો બંધ બન્યો? સિગ્મા. આમ બનાવી એ સિગ્મા બને. પણ આ ઉપરની કક્ષક આમ બળે, પી કક્ષક નીચેથી આમ બળે, આની આમ બળે, આની આમ બળે. તો આ જે બંધ બન્યો એને કહેવાય પાઈ બંધ. એ પી પાઈ બંધ. જ્યારે સમૂહના ભારે તત્વ એટલે કે નીચે વાળા તત્વ, ભારે એટલે જેના પરમાણુ ક્રમાંક મોટા છે એવા ભારે તત્વ આવો પી પાઈ બંધ બનાવી શકતા નથી. કારણ કે એના કદ મોટા છે. મોટા કદ હોય એટલે પી કક્ષકો આમ અવરી થઈ જાય તો એ જોડાઈ શકે નહીં. પરંતુ તેઓ એટલે કે મોટા પરમાણુ ક્રમાંક વાળા ડી પી પાઈ બંધ બનાવે છે. એટલે કે એની ડી કક્ષક હોય અને એની સાથે આવો કોક જોડાય તો એની પી કક્ષક, એને કહેવાય ડી પી પાઈ બંધ. બરોબર છે? તો આટલી સમૂહ 13 પી વિભાગના તત્વની સામાન્ય ખાસિયત, આખા પી વિભાગની વાત થઈ ગઈ. હવે આપણે 11મા ધોરણમાં માત્ર 13મો સમૂહ અને 14મો સમૂહ બે જ ભણવાના છે. બાકીના 4 15 16 17 અને 18 ધોરણ 12 માં આવશે. 12મા ધોરણમાં 7મો પાઠ છે એ પી વિભાગનો છે. એમાં આપણે 15 16 17 18 આ 4 સમૂહ ભણવાના. અત્યારે આપણે બે જ સમૂહ ભણવાના, સમૂહ 13 અને સમૂહ 14. બરાબર? જે મેં બોર્ડ ઉપર લખ્યું છે એટલું અગત્યનું છે. બરોબર ધ્યાનથી સમજી વાંચી લખીને પાકું કરવાનું છે.